સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં 22 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટની સનસનાટીભરી ઘટના તે સામે આવી છે। માતા પિતા અંબાજી દર્શન માટે ગયા હતા અને ત્યારે યુવતી ઘરમાં એકલી હતી। આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી યુવતીની હત્યા કરી હતી। ત્યારબાદ ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 2.52 લાખથી વધુની મત્તા લઈ ફરાર થયા। ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ, એલસીબી ઉચ્ચ અધિકારીઓનો કાફલો તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે। ઘટનાના કારણ અને આરોપીઓની ઓળખ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ સ્ટેશનનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે। એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી। એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો। તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી